તમને એમ થાય હું પૂછ્યું છે ને હું કીધું તમને કહી દઉં એમ. હવે કાંઈ યાદ રહેતું નથી ખરેખર હો માયાભાઈ. હા, આજ જેટલું બોલાઈ જાય એટલું હું 1 વર્ષથી ત્યાં રાહ જોતો હતો. ત્યાં સુધી મને કાંઈ ન થાય એવું ભગવાનને પ્રાર્થના કરતો હતો. મારા મિત્રના પિતાની એક પુણ્યતિથિ નિમિત્તે હું થોડું ઘણું બોલી આવું એટલી હું મારી મા જગદંબાને યાદ કરી પ્રાર્થના કરતો હતો. સાહેબ ભૂલાઈ જાય, હવે ઉંમર થઈ ગઈ. ઉંમરનો પેલો ગુણ હોય તો ભૂલાઈ જવું ઈ. હા, હું ઘણી વાર દાખલો આપું છું, બધાને મોઢે થઈ ગયો પણ જેટલી વાર સાંભળો એટલી વાર ગમે એવો છે. અમારે ભોજા બાપા હવારમાં ઉઠ્યા ને તો એનું નામ ભૂલી ગયા, બોલો. અને પછી એને એમ થયું કે હવે મને પૂછે કે તમારું નામ શું, તો હું શું જવાબ દે, એટલે વાયમાં પડીને મરી જવાય. એ વાયમાં પડવા જતા હતા, એમાં ધના નામનો કોઈક મજૂર મળ્યો, એણે કીધું